એક વાત કરી દઉં, શિવાજીનો જન્મ થયો આલડું તમે બધા સાંભળ્યું છે. દિલીપ મારો ભાઈબંધ છે અને પાછો જીગરદાન ભાઈબંધ છે, ખાલી કેવા ખાતર નહીં, દુઃખમાં ભાગીદાર થાય એવો આ તમારા ગામનો જમાય છે મારો ભાઈબંધ. અને હું અનુભવ વગર બોલું નહીં, એને કઈ મને આપી નથી દીધા એક્સ્ટ્રા પૈસા, મારે બોલવું પડે. પણ સુખમાં અને દુઃખમાં જે ભેળા ઉભા રહે, સુખમાં કદાચ બે ડગલા પાછળ હોય પણ દુઃખમાં તો આગળ જ હોય. આનું નામ સાચો ભાઈબંધ છે. એ જ્ઞાતિ કોઈ પણ હોય, પછી એને પૂછવા ન જતા તમે એકચ્યુઅલી કઈ કાસ્ટના છો, તો તમે બુદ્ધિ વગરના ગણાય છો. ભાઈબંધની જ્ઞાતિ ન હોય યાર. સુદામો જેથી દ્વારકા આવ્યા ને એટલે ભગવાન સુદામા બ્રાહ્મણ હતા, ભૂદેવ હતા, અને આ તો હોનાની નગરીનો રાજા હતો દ્વારકાધીશ. અને આમ જ્યાં સુદામા ડગલા દેતો દેતો હાલ્યો આવે ભગવાન દ્વારકાના પાદરમાં જ્યાં સુદામા આવ્યા એટલે દ્વારપાળોને આવીને કીધું કે મારે કૃષ્ણને મળવું છે, આ સોનાનો નગરીનો રાજા દ્વારકાધીશને મળવું છે મારે. એટલે ઓલા બધાને એમ છું કે આ થોડો કઈ આનો ભાઈબંધ હોય, આ તો કેવડો મોટો હોનાની નગરીનો રાજા દ્વારકા વાળો, અને આ તો ગરીબ પગમાં પગરખા ન મળે, સારું કપડું નથી અંગ ઉપર, આ ભગવાનનો ભાઈબંધ હોય ખરો? આવી શંકા કરી. મિર્ઝા ગાલિબ સાહેબ અકબરને મળવા ગયેલા દિલ્હી, અને તેદી આવી જ હાલત બનેલી. એ કે આવો થોડો અકબરનો ભાઈબંધ હોય. મિર્ઝા ગાલિબને પાછા મોકલી દીધા. એટલે ગાલિબ સાહેબને એના ભાઈબંધે પૂછ્યું કેમ પાછા આવ્યા, તમને તો જમવાનું આમંત્રણ હતું. એ કે મને નો એન્ટ્રી મળી. એ કે તમે મખમલના કપડા પહેરીને જાઓ તો તમને અંદર જવા દે. એટલે મિર્ઝા ગાલિબ બહુ મોટા કવિ હતા, એટલે એને મખમલના કપડા પહેર્યા અને પછી આવ્યા. એટલે કીધું આવો આવો, અંદર આવી ગયા. પછી અકબરે બધાનું જમણવાર ગોઠવ્યું હતું, અને એમાં દાળ ને બધું જે કાંઈ પકવાન પીર્યા હતા મિર્ઝા ગાલિબ સાહેબ એના કપડા ઉપર ઢોળતા. અકબરે કીધું ગાંડા થઈ ગયા છો? કે ગાંડો હું નથી થઈ ગયો, ગાંડા તમે થઈ ગયા છો. જ્યાં વસ્ત્રોને માન દેવાતા હોય ત્યાં ગાલિબ કોઈ દી પગ નો મેલે. अब समझ में आया तेरी रुखसार पे तिल का मतलब, अरे दौलत हुस्न पे तो दरवान बिठा के रखा है. आ लखवा वालो गालिब, अब समझ में आया ये तेरे रुखसार पे तिल का मतलब, दौलत हुस्न पे दरवान बिठा के रखा है. मिर्जा गालिब आया, गालिब નથી આયો તો હોનાની નગરીનો રાજા દ્વારકા વાળો મારો ભગવાન બિરાજે છે, 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો. અને સુદામાને ખબર પડી, ભગવાનને દોટ મૂકી, પિતાંબરનું ભાન ભૂલી ગયા. સુદામાને બધ ભરીને ભગવાન મળ્યા એટલે આખું દ્વારકા જોતું રહી ગયું કે આવો ભગવાનનો ભાઈબંધ કોણ, પગમાં પગરખું નથી, ના ભગવાને બધ ભરી લીધી. એટલું નહીં, કૃષ્ણની આંખમાંથી આંસુની ધારું મંડી થવા. સુદામાના ખંભા ઉપર આહુડા પડ્યા ને ભગવાનના, એટલે સુદામો એમ કહે છે કે ભગવાન ભાઈબંધ તારી આંખમાં આહુડા કેમ પડે છે? ત્યારે કૃષ્ણ પરમાત્મા સુદામાને કહે છે કે સુદામા નથી ખબર, સુદામો કે રોવાનું મારે હોય, તમારે ન હોય, રડવાનું મારે હોય. હું ગરીબ છું, મારી આગળ પૈસા નથી, મારી આગળ રહેવા મકાન નથી, મારે તમારી સામે રડવાનું હોય. તમે તો દ્વારકાના હોનાની નગરીના રાજા છો. આવું સુદામાનું સાંભળી અને વળતો જવાબ કૃષ્ણ પરમાત્મા સુદામાને આપે છે. સુદામા, એ વાત સાચી છે, પણ મને આંસુ એટલા માટે પડે કે જેનો દ્વારકાનો રાજા હોય તારો ભાઈબંધ કૃષ્ણ પરમાત્મા, અને એનો ભાઈબંધ આટલો ગરીબ છે, હજી મને ખબર નથી. એના મને આહુડા પડે છે કે મારો ભાઈબંધ આટલો ગરીબ છે અને હજી મને ખબર નથી. અને તેથી સુદામાને બધ ભરી અને લઈ ગયા. અને અષ્ટપટરાણીને કીધું કે મારો ભાઈબંધ આવ્યો, મારો મિત્ર આવ્યો. દુનિયામાં મિત્રતા કેમ કરવી ને એ કૃષ્ણ પરમાત્માએ શીખવાડ્યું છે, એ દ્વારકાવાળાએ શીખવાડ્યું છે કે મિત્રતામાં લેવલ ન હોય. કોઈ સમાજમાં કે મિત્રતામાં ભાઈબંધમાં ખગાવાલામાં લેવલ માપતા હોય તો એને સેટેથી સીતારામ કહી દીજો, હગાવાલા તો ગરીબે હોય, ભાઈબંધ ગરીબે હોય, રૂપિયા વાળો હોય, એમાં લેવલ ન હોય કે આ બિલ્ડર થઈ ગયા તો એના હગા પછી બિલ્ડર જ હોય. એ તો એના ફુવા કે એના ફૈબા ગરીબ હોય, ઝૂંપડામાં રહેતા હોય, એ આપણા માટે માથાના તાજ હોય. આવા સંબંધો જેને નિભાવ્યા એને ઇતિહાસ અને દુનિયા ક્યારેય ભૂલી નથી. બાકી તો કેટલાય કલરિયા જન્મ્યા ને કેટલાય કલરિયા મરી ગયા, હજી વાવડ નથી લાગ્યા યાર. હારો વટોળિયો આવે ને જે વિટોળિયાના પાન ઉડે ને એ દુનિયામાં આવી નીકળી ગયા, એને કોઈ નોંધ નથી લીધી. પણ નોંધ અસ્તિત્વ તમારું લે એ ક્યારે લે? જ્યારે તમારામાં હરવાણી હારી હોય, કોઈ દી દુકાળે દુકે નહીં, જેના પેટાળ પાપી હોય ના ભેખ દૂજે નહીં ભૂદરા. બાકી ગાડી તમે લાવો ને પાડોશી આખી રાત જાગે, હપ્તા કોણ ભરશે? એ કોઈ દી સુખી ન થાય, નક્કી કરી લેવાનું. એ તો તમારી મહેનતની ગાડી છે, એમાં પાડોશીને ક્યાં જાગવાની જરૂર છે? પણ ઈર્ષા છે કે અમે કેમ દુખી ને અમારા પાડોશી કેમ સુખી. બીજાનું દુઃખ જોઈ અને દુખી થઈ જાય, બીજાના સુખે બે ડગલા પાછા વ્યા જાય. એના માટે નરસિંહ મહેતાએ કીધું, વૈષ્ણવ વજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન નો આણે. બીજાના દુઃખમાં ભાગીદાર થઈ જાય, એને પૂછવા ન જાય તમે કઈ જ્ઞાતિના છો, તેને પૂછવા ન જાય તમે કોણ છો. આને દુનિયા ક્યારેય નથી ભૂલતી.